નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ફૂટબોલ જગતના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સીનો કોલકાતા પ્રવાસ જે ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક ઐતિહાસિક અને યાદગાર ઘટના બનવાની હતી। તે આયોજનમાં થયેલી ગંભીર અવ્યવસ્થા અને સુરક્ષાની ખામીઓના કારણે ભારે નિરાશા અને હંગામામાં ફેરવાઈ ગઈ। ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ટૂરના ભાગરૂપે મેસ્સીની એક ઝલક મેળવવા માટે સોલ્ટ લેક સ્થિત વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ ખાતે હજારો સમર્પિત ચાહકો નિર્ધારિત સમય કરતા કલાકો પહેલા જ પહોંચી ગયા હતા, પરંતુ જેમ જેમ મુખ્ય ઇવેન્ટ નજીક આવી તેમ સ્થિતિ અપેક્ષા કરતા તદ્દન વિપરીત બની ગઈ। પ્રાપ્ત માહિતી અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અનુસાર સ્ટેડિયમની અંદર ચાહકોના પ્રવેશ અને બેઠક વ્યવસ્થા અંગેનું સંચાલન અત્યંત ખરાબ હતું। આયોજકો દ્વારા ટિકિટિંગ અને બેઠક માટે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે હજારો લોકોએ તેમના આરક્ષિત સ્થાનોને બદલે જ્યાં જગ્યા મળી ત્યાં ઘૂસવાનો પ્રયાસ કર્યો। યોગ્ય વ્યવસ્થાના અભાવે ઘણા ચાહકોને એવું લાગવા માંડ્યું કે તેઓ તેમના પ્રિય ફૂટબોલ આઇકનને નજીકથી જોવાનું તો દૂર પણ મેસ્સીની એક ઝલક પણ જોઈ શકશે નહીં। આ લાગણીએ વાતાવરણને તંગ બનાવી દીધું। ધીમે ધીમે ચાહકોનો ગુસ્સો ભડક્યો અને સ્થિતિ કાબુ બહાર જતી રહી। ગુસ્સે ભરાયેલા લોકોએ ઇવેન્ટના પ્રમોશનલ પોસ્ટરો અને બેનરોની તોડફોડ કરી। નિરાશામાં પાણીની બોટલો અને અન્ય વસ્તુઓ મેદાન તરફ ફેંકવાનું શરૂ કર્યું અને સ્ટેડિયમની અંદર જ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા। પરિસ્થિતિ ઝડપથી વણસી રહી હોવાથી આયોજકો અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વધારાના પોલીસ દળો અને રેપિડ એક્શન ફોર્સને તૈનાત કરવા પડ્યા, જેથી કોઈ પણ મોટી દુર્ઘટનાને ટાળી શકાય। આફરાતફરી વચ્ચે આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન લિયોનેલ મેસ્સીને અન્ય વીવીઆઈપી મહેમાનો અને પ્રાયોજકો સાથે કડક સુરક્ષા ઘેરા વચ્ચે તુરંત સ્ટેડિયમમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા। એવું કહેવાય છે કે મેસ્સી માંડ 10 મિનિટથી પણ ઓછા સમય માટે સ્ટેડિયમની અંદર હાજર રહ્યો હતો। તેના આગમન અને ત્વરિત પ્રસ્થાનની ગતિ એટલી ઝડપી હતી કે ઘણા ચાહકો તો મેસ્સી ક્યારે આવ્યો અને ગયો તેની નોંધ પણ ન લઈ શક્યા। આ સમગ્ર ઘટનાક્રમની સૌથી મોટી નિરાશા તે ફૂટબોલ પ્રેમીઓ માટે હતી જેઓ ભારતના ખૂણે ખૂણેથી માત્ર મેસ્સીને રૂબરૂ જોવા માટે લાંબી મુસાફરી કરીને આવ્યા હતા। કલાકો સુધી રાહ જોયા છતાં આર્જેન્ટિનાના આ મહાન ખેલાડીની એક ઝલક જોવામાં અસમર્થ રહેવું એ તેમના માટે એક કડવો અનુભવ બની ગયો। સોશિયલ મીડિયા પર સ્ટેડિયમની અંદરના વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જે અરાજકતા, ધક્કામુક્કી અને તોડફોડનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે। આ ઘટનાએ કોલકાતા જેવા ફૂટબોલ પ્રેમી શહેરની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાને મોટો ફટકો પહોંચાડ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન કરતી વખતે સ્થાનિક આયોજકોની નિષ્ફળતા અને સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ છતી થઈ છે। આ ઘટના ભારતમાં ભવિષ્યના મોટા આંતરરાષ્ટ્રીય ખેલ આયોજકો માટે એક મોટો પાઠ અને ચેતવણી છે કે માત્ર ખેલાડીઓની હાજરી જ પૂરતી નથી, પરંતુ દોષરહિત વ્યવસ્થાપન પણ એટલું જ જરૂરી છે। એક મીડિયા અહેવાલમાં એવો આરોપ લગાવવામાં આવ્યો કે ટીએમસીના સમર્થકોએ સુરક્ષા તોડીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો। આ સિવાય 4500 થી 10,000 સુધીની ટિકિટ ખરીદનારા ફેન્સે બોટલ ફેંકી અને સ્ટેડિયમની સીટ તોડી નાખી। પોલીસને સ્થિતિ સંભાળવા માટે દખલગીરી કરવી પડી। એક નારાજ ચાહક અજય શાહે કહ્યું કે તેણે 5,000 રૂપિયાની ટિકિટ ખરીદી, પરંતુ મેસ્સીની એક ઝલક પણ જોવા ન મળી। તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોલ્ટ લેક સ્ટેડિયમમાં વ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી છે। મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ખુદ હજારો ખેલ પ્રેમીઓ અને પ્રશંસકો સાથે પોતાના મનપસંદ ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઝલક મેળવવા માટે કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં જે વ્યવસ્થા જોવા મળી તેણે તેમને સ્તબ્ધ કરી દીધા। મુખ્યમંત્રીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે સાર્વજનિક રીતે માફી માંગી છે। મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે આ ઘટના ખૂબ જ નિરાશાજનક છે અને તેનાથી રાજ્યની આંતરરાષ્ટ્રીય છબીને ગંભીર નુકસાન પહોંચ્યું છે। સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે। આ સમિતિનું નેતૃત્વ નિવૃત્ત જસ્ટિસ આશિમ કુમાર રે દ્વારા કરવામાં આવશે। તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ અને ગૃહ તથા પર્વતીય બાબતોના અધિક મુખ્ય સચિવને પણ આ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેથી સમગ્ર ઘટનાની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ થઈ શકે। દર્શક મિત્રો, ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।